સ્વામિનારાયણ. આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, તેમના મહાઅનાદિમુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રી, ગુરુવર્ય અનાદિમુક્તરાજ પરમ પૂજ્ય મામાશ્રી, અનાદિમુક્તરાજ પરમ પૂજ્ય માસીબાના ચરણોમાં કોટી કોટી વંદન. આ સભામાં બિરાજિત દરેક મુક્તોને મારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરિ. વચનામૃત પંચાળાનું ચોથું. ભગવાનના મનુષ્ય ચરિત્રમાં સંશય ન થવાનો ઉપાય. સ્વામિનારાયણ હરિ. સંવત 1877 ફાગણવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ ગામસિંહ પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટલા ઉપર ઢોલિયો ઢળાવી બિરાજમાન હતા, અને ધોળો ફેટો મસ્તક પર બાંધ્યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ઝીણી ધોળી પસેડી ઓઢી હતી, ને હસ્તકમળની વિશે તુલસીની માળા ફેરવતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુનિભાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે. પ્રથમ તો ભગવાનનું નિશ્ચય હોય, ને ભજન સ્મરણ કરતું હોય, ને પછી ભગવાનમાં મનુષ્ય ચરિત્ર દેખીને તે નિશ્ચયમાં સંશય થઈ જાય છે, તેનું શું કારણ છે? પછી એ પ્રશ્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા લાગ્યા, પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ જાજી વાર સુધી વિચારી રહ્યા, અને પછી બોલ્યાજી, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ. જે વેદ, પુરાણ, મહાભારત, સ્મૃતિઓ ઇત્યાદિ જે શાસ્ત્ર, તેને વિશે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળ રૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે તે કહ્યું છે. તે ભગવાન કેવા છે? તો આ ચક્ષુ ઇન્દ્રિય કરીને દીઠામાં આવે છે જે યત્કિંચિત રૂપ, તે જેવું તેમનું રૂપ નથી. અને શ્રવણે કરીને સાંભળવામાં આવે છે જે કોઈ શબ્દ માત્ર, તે જેવો એ ભગવાનનો શબ્દ નથી. અને ત્વચાએ કરીને સ્પર્શમાં આવે છે જે સ્પર્શ, તે જેવો એમનો સ્પર્શ નથી. અને નાસિકાએ કરીને સૂંઘ્યામાં આવે છે સુગંધ, તે જેવો એમનો સુગંધ નથી. અને જીવાય કરીને વર્ણન કરવામાં આવે એવા પણ એ ભગવાન નથી. અને મનના સંકલ્પમાં આવે એવા નથી, તથા ચિત્તના ચિંતનમાં આવે એવા નથી, તથા બુદ્ધિના નિશ્ચયમાં આવે એવા નથી, તથા અહંકારે કરીને અહમપણું ધરાય એવા નથી. જે એ ભગવાન હું છું ને મારા છે, એવી રીતે ઇન્દ્રિયો અંતઃકરણ ને અગોચર એ ભગવાન રહ્યા છે. અને એ ભગવાનનું જેવું રૂપ છે તેવું બ્રહ્માંડમાં બ્રહ્માદિક સ્તબ પર્યંત કોઈનું રૂપ નથી. જેની એને ઉપમા દઈએ, તથા એનો જેવો શબ્દ છે તેવો બીજો આ બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નથી, જેની એને ઉપમા દઈએ. અને એ ભગવાનનો જેવો સુગંધ છે તેવું આ બ્રહ્માંડમાં કોઈનો સુગંધ નથી, જેની એને ઉપમા દઈએ. તથા એ ભગવાનનો જેવો સ્પર્શ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સ્પર્શ નથી, જેની એને ઉપમા દઈએ. તથા એ ભગવાનમાં જેવો રસ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો રસ નથી, જેની એને ઉપમા દઈએ. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃસિદ્ધ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, અનાદિ મુક્તરાજ નારાયણ મામા તથા લીલામાસી તથા સભામાં જોડાયેલા સર્વે મુક્તોને વેદપૂર્વક જય સ્વામિનારાયણ સહવંદન. વચનામૃત છે પંચાળાનું ઝીણાભાઈનું. ઝીણાભાઈ એક જ એવા ભાગ્યશાળી હતા કે જેની અંતિમ યાત્રા વખતે મહારાજે એમને કાંધ આપી હતી. બાકી મહારાજે કોઈને એવી તક આપેલી નથી. એનું કારણ એક જ હતું કે એમણે ભગવાનના ભક્તની પોતે દેહે કરીને સેવા કરેલી હતી. એટલે મહારાજનો બહુ જ રાજીપો હતો. એના ઉપરથી આપણને ખબર પડે છે કે ભગવાનના ભક્તની સેવા કરવામાં મહારાજનો રાજીપો ખૂબ જ છે. ત્યાં બ્રહ્માનંદ સ્વામી મુનિ બાવાનો સંવાદ છે. બીજા ત્રીજા વચનામૃતમાં આપણે ત્રીજા વચનામૃતમાં આખી ડિટેલ જોઈ હતી કે મુનિ બાવા સુરતમાં હતા. બહુ મોટો આશ્રમ હતો, ઘણા બધા એમના અનુયાયી હતા. ત્યાં મહારાજ બ્રહ્માનંદ સ્વામીને ભણવા માટે મોકલે છે. ભણવાનું તો નિમિત્ત હતું, પણ ખરેખર ભણાવવા માટે મોકલે છે. આપણે આ વાત આગળ થઈ ગયેલી છે એટલે ટૂંકમાં લેશું. અને ત્યાં પછી એમને પરાણે સમજાવી મહારાજ પાસે લાવે છે. ત્યાં મહારાજ પાછું મનુષ્ય ચરિત્ર કરે છે. એટલે વળી એમને એમ થાય કે આવો તો ભગવાન હોતો હશે. એ ત્યાંથી નીકળી જવાનું વિચારે. સ્વામી પરાણે સમજાવીને એક દિવસ માટે રાખે છે. બીજે દિવસે જયારે સભામાં આવે ત્યારે મહારાજ એવું ચરિત્ર કરે કે મહારાજ સભામાં જતા હોય અને એક આંગળી ઉપર તકિયો મોટો હોય અને ફેરવે ગોળ ગોળ ને જે જગ્યાએ મૂકવો હોય ત્યાં જતો રહે. અને એકદમ જ મુનિ બાવાને સંશય ટળી જાય
અને પછી તો મુનિ બાબા અનન્ય શિષ્ય થઈ ગયા હતા. તે મુનિ બાબા એમ પ્રશ્ન પૂછે છે કે ભજન સ્મરણ એ કરતો હોય, નિશ્ચય હોય, અને તોય મહારાજનું ચરિત્ર જોઈ અને કેમ આમ દ્રઢતા નથી રહેતી. એ તો આપણે બધા શું પહેલેથી આમ પ્રતિમામાં એવું માનીને બેઠા છીએ કે સ્વામિનારાયણ ભગવાન રૂબરૂ જોયા નથી, રૂબરૂ સાથે રહ્યા નથી. અત્યારે માનો કે મુક્ત હોય, તો મહારાજ કે મુક્ત આ સંસારમાં આવે ત્યાં જે બ્રહ્માંડમાં જાય ત્યાં બ્રહ્માંડના મનુષ્યોના જેવી જ એમની લીલા ને એવી જ એમની પ્રવૃત્તિ હોય. એટલે સતત ભેગા રહેવા પછી નિશ્ચય રહેવો ને એ તો સૌથી કઠણ કામ છે. જેમ નજીક જઈએ ને એમ તો મનુષ્ય ભાવ વધારે આવે, અને મનમાં એક બાંધેલું ચોકઠું હોય કે મહારાજ ભગવાન કે ભગવાનના મુક્ત દ્વાર એમની લીલા તો આવી જોઈએ. સામાન્ય મનુષ્ય જેવું કંઈ ક્રિયા કરતા હોય એવું તો આપણને શક્ય જ ન મનાય. અહીંયા આ લોકમાં હોય ત્યારે તો હારે ભાગે બીએ ઈર્ષ્યા ક્રોધ બધું બતાવે, તો ત્યારે આપણને સંશય ન થવો જોઈએ. પ્રશ્ન એવો હતો કે કેમ સંશય થઈ જાય. પછી બ્રહ્માનંદ સ્વામી ઉત્તર કરે થતો નથી. મહારાજને બ્રહ્માનંદ સ્વામી પાસે કરાવવો હોય અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજ પાસે ઉત્તર કરાવવો હોય, એટલે યથાયોગ્ય જવાબ આપે ને અને મહારાજ પાસેથી જવાબ લેવાનો પ્રયત્ન કરે. તો મહારાજ એમ કે છે કે જે ભગવાન છે એ કોઈના તે કડ્યામાં ન આવે. આપણી જે બધી પંચ વિષય છે એના જેવા એ નથી. એમ આ જગતના જેવા શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ હોય એવા ભગવાનના નથી. પણ આગળ જેમ પ્રશ્ન હતો કે ભજન એ કરતા હોય, નિશ્ચય હોય, અને મનુષ્ય ચરિત્ર દેખીને સંશય થાય. આપણે બધા જાણીએ છીએ કે આંબા શેઠ દરરોજ સવારમાં 4 વાગે દાંતણ લઈને હાજર થઈ જતા. આખી રાત મજાને એલચી વાળાને એવા જળમાં દાંતણ પલાળીને પોચું સરસ કરીને લાવતા, ચાલીને આવતા. અને એટલો બધો નિશ્ચય એમને પૂછવામાં આવેલું કે તમારે કેટલા દીકરા? એમને 4 દીકરા હતા, પણ 2 સત્સંગમાં હતા અને 2 નહોતા. તો એમણે એમ કીધું કે મારે તો 2 જ દીકરા. એટલે એમના બધી એમ વાત ન થાય એટલો બધો નિશ્ચય. અને તેમ છતાંય ખાલી આ જીણાભાઈની જ બેન, ઘણા બહેનો આમાં એવા હશે કે જેને હજી સત્સંગ નવો છે એને બહુ ન ખબર હોય. જીણાભાઈ દરબારમાં એક વખત મહારાજ હોય છે અને ત્યારે મહારાજ એવું ચરિત્ર કરે છે કે અમારે લગ્ન કરવા. પછી તો કે તો હવે દીકરી ક્યાં ગોતીએ? અત્યારે અમુક જ્ઞાતિમાં હજી વહેલા લગ્ન થઈ જાય. એ જમાનામાં તો નાની ઉંમરે જ લગ્ન થતા. પછી એકદમ જ ધ્યાન જાય બધાનું કે આ અદીબા તો છે. જીણાભાઈના બેન હતા. મહારાજ કે સારું. અને પછી તો મહારાજે લીલા સંકેલી લીધી કે હવે મારે લગ્ન નથી કરવા. પણ અદીબાને મનમાં સંકલ્પ હોય, આપણે મોટાની લીલા અનંત જન્મનું આગળનું બધું જોતા હોય, એટલે આપણને કંઈ ખબર પડે નહીં. અને આપણે તો કેવા હોય મનુષ્ય, આપણી બુદ્ધિ એટલી જ, અને એટલી જ બુદ્ધિ આપણી કામ કરે એટલે આપણને તરત. એટલે પછી મહારાજ એક વખત સીડી ઉતરતી વખતે અદીબાના ખભે હાથ મૂકીને ઉતરે અને બરાબર આંબા શેઠનું આવું. એટલે આંબા શેઠને એમ થઈ જાય એટલે ભગવાન આવા હોતા હશે. અત્યારે હજી મર્યાદા છે, ત્યાર તો કેટલી બધી મર્યાદા હતી સ્ત્રીઓ માટે. એવી રીતે આપણે જોઈએ જીવા ખાચરને કેટલો નિશ્ચય હશે. આજે આપણે બધા આટલી વાતો કરીએ, ગમે એટલી ત્યાગ વૈરાગ્ય પ્રેમ સમર્પણ સ્નેહ બધી વાતો કરી લઈએ, પણ આપણાથી તો કલ્પના એ ન થાય કે વરસાદ હોય મહારાજને દિશાએ જવું હોય તો પોતાના ઘરના રસોડાના ખાંડે એમાં બેસાડે. રસોડામાં એ જમાનામાં ઘરમાં નહોતા રાખતા, કોઈ ગામની બહાર વંડો બનાવતા. ત્યારબાદ સગવડ નહોતી એટલે એવી રીતે પછી ધીમે ધીમે આ તો આપણે ઘરમાં સંડાસ બાથરૂમ આવ્યા ત્યારે જેણે આવી સેવા કરી. પછી એક વખત મહારાજને હાથમાં વાગી જાય છે ત્યારે પોતાનું બહુ કિંમતી માથે બાંધેલું હોય છે ને એ પાકનું વસ્ત્ર ફાડી અને પાટો બાંધે. એવો નિશ્ચય જેને હતો એને પણ દાદા ખાચરનું વધારે મહારાજ રાખતા. એટલા માટે થઈને મહારાજ સાથે ઈર્ષ્યા. તો મહારાજને મારવા માટે તો એમણે કેટલી વાર પ્રયત્ન કરેલો હતો. અને ગઢડાનું મંદિર બંધાતું હતું એને રોકવા માટે સૌથી વધારે પ્રયત્ન એમનો જ હતો. જો એ ભગવાન તો માનતા હતા, નિશ્ચય હતો, તો એને કેવું કામ કર્યું. જિંદગી ભર્યું ગવાણ અને શાસ્ત્રમાં બધે એમના નામ લખાણ. એટલે ભગવાનને ભગવાન જાણવા અને ભજન સ્મરણ હોય તો પણ નિશ્ચય. હવે આપણે ધારો કે અત્યારે મહારાજને તો મહારાજને માનીએ, પણ ચરિત્ર કંઈ વાંચીએ સ્વાભાવિક એવું વાંચીએ, શિક્ષાપત્રીમાં એવું આવે કે સ્ત્રીઓએ પતિને ઈશ્વર પેઠે માનવાનું એવું. ત્યારે એમ થાય કે લે મહારાજે આવું કેમ નહીં કે સ્ત્રીઓને જ બધું આવું કરવાનું. આ તો સ્વાભાવિક વાત છે કે એવું કોઈ પણ એક શ્લોક કે વાત વાંચીએ આપણને એવું થાય તોય આપણે મનુષ્ય ચરિત્ર પડ્યું કહેવાય.
પછી મહારાજે મોટે ભાગે બહુધા પોતાને બધી કૃષ્ણ નામે કીધા. અને અમદાવાદ જેતલપુરના વતનામૃત છે એમાં બધે પોતાના નરનારાયણ નામે કીધા. અને અત્યારે મોટામાં મોટો પેચીદો પ્રશ્ન હોય તો આજ નડે છે તો તરત આપણે આ ભગવાન આવું ગોળખોળ એક કરીને જ્ઞાન એટલે જ આ પ્રશ્ન જો ચોખ્ખું લખીને ગયા હોત ને તો આવું ન થાય. તો એ આપણે ખરેખર તો ચરિત્રમાં સંશય કર્યો કહેવાય. એક પણ ક્રિયામાં સંશય થાય એટલે એ આપણે સંશય જ કર્યો કે આમ અતિ સૂક્ષ્મમાં જવું હોય તો ભગવાન ઉત્પત્તિ સ્થિતિને પ્રલયની લીલા મુજબ કોઈ એવી પરિસ્થિતિ મૂકે વિનાશની કેવી, અને ત્યારે જો આપણને સંશય ધારો કે એક્ઝામ્પલ કે અત્યારે બાંગ્લાદેશ સાથે તકલીફ છે, બાંગ્લાદેશ આપણી ઉપર હુમલો કરે અને આપણે એમ માની લઈએ બાંગ્લાદેશે કર્યો, ત્યારે ખરેખર આપણે જે અનન્યાસ તેને એમ છે કે મહારાજની મરજીથી આ થયું. એવું સૂક્ષ્મમાં જઈએ ને બધી જ મહારાજને કરતા માનીએ ત્યારે આપણને નિશ્ચય કહેવાય. તો પણ એવી પરિસ્થિતિ જીવનમાં ઊભી થાય જ્યારે આપણે દેહ સંબંધી, દેહના સગા સંબંધી, આર્થિક, સામાજિક, ભૌતિક કંઈ, ત્યારે સાચી આપણી જે છે નિશ્ચય એની ખબર ત્યારે પડે. ત્યાં સુધી તો હજી આપણને બધું બરાબર જ લાગે. ભગવાન હજી આપણા જીવનમાં કંઈ એકે આમ ડાળી હલાવી નથી ને ત્યાં સુધી આપણને ખબર પડે કે ખરેખર આપણે ભગવાન કેટલા માનીએ છીએ. જો આમાં જેમ કીધું નિશ્ચય છે, ભજન સ્મરણ છે, ખરેખર નિશ્ચય હોય તો આપણા જીવનમાં આવતી દરેક પરિસ્થિતિને મોકલનાર મહારાજ છે, સર્વ કરતા હરતા મહારાજ છે. તો પછી આપણે ઊંચા નીચા ન થવું જોઈએ. આપણે આપણી અંદર જોઈ લેવાનું કે આપણે ઊંચા નીચા થઈ જઈએ, સહેજ પરિસ્થિતિ કંઈ ઊંચ નીચ થાય તો આપણા મગજમાં કંઈ ફેરફાર આવે છે, ભગવાન પ્રત્યે અભાવ આવી જાય એવું કદાચ ન થાય, પણ એ કરતા હરતા પણ મનાય નહીં. તો પછી દરેક પરિસ્થિતિનો સહજ સ્વીકાર થાય, પણ ખરેખર એવો આપણાથી થતો નથી. અલૈયા ખાચરે 150 તો સાધુ કર્યા હતા. કેટલો નિશ્ચય હશે જ્યારે ભગવાન તો હજી યુવાન એ જમાના. અત્યારે આપણે સ્વામિનારાયણ ભગવાન બધે કહીએ છીએ એટલે ઘણા લોકોને મનાય, ઘણા નથી મનાતું. અત્યારે ઘણા હજી સ્વામિનારાયણને ભગવાન માનવા તૈયાર નથી. તો એ જમાનામાં તો ભગવાન પ્રગટ હતા ત્યારે એને ભગવાન કેમ મનાવડાય? કઈ એમની અંદરથી તેજના વલય ન નીકળતા હોય, કઈ આમ સ્પેશિયલ ન હોય. ભગવાનની આઈટી પ્રમાણમાં નાની હતી, 5-4 જ હતી. તો એવું કઈ સ્પેશિયલ ન હોય કે એમ લોકો આકર્ષાઈ જાય. તો એ લોકોની અંદર એવો નિશ્ચય બેસાડવો અને 150 સાધુ કરી દેવા. કેટલી બધી આવભગત કરતા. એમના ત્યાં જયારે સંઘ લઈને મહારાજ આવે તો એ બધો ખર્ચો એમનો હોય. પોતે આજીવન બ્રહ્મચર્ય પાળ્યું અને તોય તે જયારે એક જ વખત એટલી જ વાત હતી કે ગૃહસ્થ ભક્તમાં કોણ શ્રેષ્ઠ, અને એમાં એમને ભગવાન સાથે આંટી પડી ગઈ તો કેવી પડી કે મહારાજ લીલા સંકેલી લીધી તોય ન ગયા. મુક્તાનંદ સ્વામી જેવા સાધુ કહેવા ગયા કે અલૈયા હવે તો મહારાજ મંદવાર ગ્રહણ કરી લીધો અને લીલા સંકેલવાની તૈયારીમાં, તો એ ન આવ્યા. પછી આવ્યા પણ સમય ચૂકી ગયા. એમ આપણે તે સતત સાવધાન રહેવું પડે. જ્યારે એવા સંજોગ આવે ને ત્યારે આપણને ખબર પડે કે ખરેખર આપણે નિશ્ચય કેટલો હશે એમ. એટલે અહીંયા આપણને એમ કે પછીનો જે પેરેગ્રાફ છે એમાં તો ખાલી મહારાજ એટલું ચોખવટ કરે છે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કંઈ પણ કોઈ પણ હોય એના જેવું નથી. મહારાજનું તો દિવ્ય અલગ જ છે એમ. પણ અહીં આવવું હોય ત્યારે તો આપણા જેવા થઈને આવી તો જ આપણને સજાતીમાં હેત પ્રેમ થાય, એમની સેવા કરવાની તક મળે. બાકી આપણે એમનો જેવા છે એવા આવે તો આપણે તાકાત સહન ન કરીએ. લાડકીબાઈને સમાધિમાં ખાલી થોડુંક તેજ દેખાણું તો બળું છું થઈ ગયું. જેવા છે એવા મહારાજે પ્રકાશે તો આપણે એમનું સુખ લઈ શકીએ નહીં. એટલે અહીં આગળ જે પેરેગ્રાફ છે એમાં બીજું સમજવા જેવું નથી, પણ જે પહેલી હતી ને ભજન સ્મરણ ને નિશ્ચય આપણને છે. પણ ભાઈ કે ને કે કઈ ઊંચું નીચું થાય તરત એમ થાય શનિ દેવતા પાસે જઈ આવે ને અહીંયા જઈ આવે ને તરત બીજા પાઠ થવા માંડે. ક્યાં ગયો નિશ્ચય આપણો? એ તો ત્યારે ખબર પડે જ્યારે એવી પરિસ્થિતિ આવે અને આપણે જો કંઈ એવું કોઈ પણ દેવ વિશે કોઈ સ્થાન વિશે આપણને શ્રદ્ધા આવી જાય. ઇવન આપણા ગુરુ થકી બીજા કોઈ એમ કે આ સાધુ હારાના અહીંયા આશીર્વાદ આપે છે, જો આપણો એકવાર સંકલ્પ થયો એટલે આપણો નિશ્ચય ગયો. એ આપણે સૂક્ષ્મમાં ધ્યાન રાખવું પડે. એટલે આ ઘણી ઝીણી વાત છે. અને આગળ પછી હવે દેવતાઓનું આવશે. તો પહેલા તો વચ્ચે ખાલી આપણને એટલું જ સમજાવે છે કે સામાન્ય કોઈ પણ જીવ પછી દેવતાઓની વાત આવશે. પેલા સામાન્ય જીવ જેવા ભગવાન નથી, પછી દેવતાની વાત આવશે કે એના જેવા પણ નથી. જય સ્વામિનારાયણ. અને એ ભગવાનનું જેવું ધામ છે તેવું સ્થાનક આ બ્રહ્માંડમાં કોઈ નથી. જેને એને ઉપમા દઈએ તે સપ્તદીપ ને નવખંડમાં જે સ્થાનક છે
તથા મેરુ પર ઘણી શોભાયુક્ત બ્રહ્માદિકના સ્થાનક છે. તથા લોકાલોકચરની વિશે ઘણા સ્થાનક છે. તથા ઇન્દ્ર, વરુણ, કુબેર, શિવ, બ્રહ્મા એના જે સ્થાનક છે. તથા બીજા પણ ઘણા સ્થાનક છે. એ સર્વે માયલું એવું એકેય સ્થાનક નથી જે જેની ભગવાનના ધામને ઉપમા થાય. અને એ ભગવાનના ધામની વિશે રહ્યા જે ભગવાનના ભક્તો તેને જેવું સુખ છે તેવું આ બ્રહ્માંડમાં કોઈ સુખ છે જ નહીં જેની એને ઉપમા દઈએ. અને એ ભગવાનનો જેવો આકાર છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો આકાર નથી જેની એને ઉપમા દઈએ. કેમ જે આ બ્રહ્માંડમાં જેટલા પુરુષ પ્રકૃતિ થકી ઉત્પન્ન થયા જે આકાર તે સર્વ માયિક છે. અને ભગવાન છે તે દિવ્ય છે અને અમાયિક છે. માટે એ બેને વિશે અતિશય વિલક્ષણપણું છે. તે સારું એને ને એને સાદ્રશ્યપણું કેમ થાય? જય સ્વામિનારાયણ. જો હવે કીધું કે ઇન્દ્ર, વરુણ, કુબેર, શિવ, બ્રહ્મા એના સ્થાનક છે, તો એવા સ્થાનક છે એવું ભગવાનનું સ્થાનક નથી, એનાથી તો અલગ છે, એની ઉપમાય ન દઈ શકીએ એમ. પછી આગળ કીધું જેવું ભગવાનના ભક્તને જેવું સુખ છે તેવું આ બ્રહ્માંડમાં ક્યાંય સુખ નથી. એટલે ભગવાનના ભક્તને કેવું સુખ મળે? આપણે ભક્ત છીએ તો આપણે ભગવાનને ભજીએ તો આપણને કેવું સુખ મળશે? તો કે આ સંસારમાં ક્યાંય એટલે ક્યાંય કોઈ દેવતાના ધામમાં પણ સુખ નથી. એવા પરમ સુખની પ્રાપ્તિ આપણને થવાની છે. એના જે કોઈ ભક્ત છે એ બધાને છે અને આપણને હજી એવી પ્રાપ્તિ થવાની છે. તો કે ભગવાનનો આકાર છે એવો તો કોઈનો આકાર નથી. ટૂંકમાં વાત આખી એવી જ છે કે ભગવાન જેવા તો એક ભગવાન જ, બીજી કોઈ ઉપમા એને આપી શકાય નહીં. પણ કીર્તનમાં ને એમાં શું હોય કે આપણને સમજાવવા માટે શું કે, એટલે એવું કે કમળ જેવી આંખડી ને આના જેવી એમ કે નાક ને આના જેવા હોઠ ને, પણ આ લોકની વસ્તુ આપણે જોયેલી છે, સમજીએ છીએ, એટલે એના જેવી એમ કરીને આપણને થોડુંક દિશ બતાવે છે. બાકી ભગવાનના રૂપ જેવું, ભગવાનના સ્થાનક જેવું, ભગવાનના સુખ જેવું ક્યાંય સુખ નથી. જય સ્વામિનારાયણ. જેમ મનુષ્યને કહીએ જે આ માણસ ભેંસ જેવું છે, સર્પ જેવો છે, ચરકલા જેવો છે, ગધેડા જેવો છે, કૂતરા જેવો છે, કાગડા જેવો છે, હાથી જેવો છે, એવી ઉપમા મનુષ્યને સંભવે નહીં. કેમ જે મનુષ્ય થકી એ બીજા જે સર્વથી વિજાતિ છે. અને મનુષ્યમાં પણ અતિશય સાદ્રશ્ય પણ નથી જે જેની ઉપમા એમ દઈએ. જે આ તે આ જેવો છે અને આ જો તે જેવો જ હોય તો તેની ઓળખાણ કેમ થાય? માટે મનુષ્ય સજાતિ છે તેને વિશે પણ સાદ્રશ્યપણું અંત્ય છે નહીં. જુઓ ને, આ ભગો મૂળો બે સરખા કહેવાય છે, પણ ઝાઝા દિવસ ભેગા રહીએ તો ઓળખાઈ જાય જે આ ભગો છે અને આ મૂળો છે. માટે જો વિલક્ષણતા ન હોય તો ઓળખાય કેમ? માટે મનુષ્યમાં પણ અતિ સાદ્રશ્યપણું નથી તો માઇક અમાયિકને વિશે સાદ્રશ્યપણું કેમ આવે? જેની ઉપમા ભગવાનને દઈએ તથા ભગવાનના ધામને દઈએ. જે ભગવાન છે તે ઇન્દ્રિયો, અંતઃકરણને અગોચર છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. જે એ ભગવાન જ્યારે જીવને પોતાનું દર્શન દેવાની ન ઈચ્છે ત્યારે તો આવી રીતે દિવ્ય રૂપ અગોચર થતા પોતાના અક્ષરધામને વિશે રહ્યા છે. અને એ ભગવાન મહારાજા ધીરાજ છે ને દિવ્ય રૂપ એવી જે અસંખ્ય સમૃદ્ધિ તથા અસંખ્ય પાર્ષદ તેને યુક્ત છે ને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. જેમ આ લોકમાં કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય, તેનું સૂર્યના ઉદય અસ્ત સુધી રાજ્ય હોય, અને તે જ રાજા પોતાના તપને બળે કરી દેવતાના જેવા ઐશ્વર્યને પામ્યો હોય ને સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રિલોકીના રાજ્યને કરતો હોય. જેમ અર્જુન હતા તે એને દેહ કરી સ્વર્ગને વિશે ઇન્દ્રાસનને ઉપર કેટલાક વર્ષ સુધી રહ્યા, તથા નહુષ રાજા પણ ઇન્દ્ર થયો હતો. એવો જે પ્રતાપી ચક્રવર્તી રાજા, તેને ઘેર જેટલા ગામ છે તેની ગણતી થાય નહીં, એ તો અસંખ્ય છે. તથા ગામના જે પટેલ તેની પણ ગણતી નથી. અને તે ગામના અસંખ્ય પટેલ તેના દરબારમાં અરજ કરવા આવતા હોય, અને તે રાજાના ધન, માલ, ભોગ, સ્થાનક, સમૃદ્ધિ તે પણ ગણતીમાં આવે નહીં. તેમ એ ભગવાન અસંખ્ય કોટી જે બ્રહ્માંડ ગામ તેના રાજધિરાજ છે. જય સ્વામિનારાયણ. આગળ થોડોક પેરેગ્રાફ તો મહારાજ એમ કે છે કે બીજા કોઈ પણ છે એમ દેવ, ઈશ્વર, કોઈ કે જીવ, મહારાજની ઉપમા એમ દેવાય નહીં. મહારાજ જેવા એ કઈ કહી શકીએ જ નહીં એમ, એ અલગ જ છે. માઇક અમાયિક જુદું છે, દિવ્ય છે મહારાજ. પછી આગળ દેવતાઓની વાત થઈ છે. વચ્ચે એમ કહી દીધું કે પોતે દર્શન દેવા ન ઈચ્છે ત્યાં દિવ્ય રૂપ અગોચર થકા અક્ષરધામની વિશે રહ્યા છે. અને ભગવાન તો મહારાજા ધીરાજ છે. અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, એક બ્રહ્માંડના નહીં, અનંત કોટી બ્રહ્માંડના. પછી કે જેમ આ લોકમાં કોઈ મોટો રાજા હોય અને એનું રાજ્ય બહુ દૂર દૂર સુધી હોય, પછી કોઈ મોટો હોય તપના બળે દેવતાને પામ્યો હોય, પછી નવસ રાજાને દ્રષ્ટાંત દીધું, અર્જુનનું દીધું.
એવા પ્રતાપી ચક્રવર્તી રાજા, તેના ઘેર જેટલા ગામ છે તેની ગણતી થાય નહીં. અત્યારે આપણું ભારત દેશ છે તો એના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેવાય, તો પછી અહીંયાનું નાનામાં નાનું ગામડું છે બધાયનું અત્યારે વડાપ્રધાન ઈ જ કહેવાય. તો ખુદ મોદીને નહીં ખબર હોય કે કેટલા ગામડાનું હું પ્રધાનમંત્રી છું સંખ્યા વાઇઝ એમ. તો કે એવી રીતે રાજાઓની નથી ખબર હોતી, તો કે અસંખ્ય છે, બરાબર. પછી કે ગામ ગામના પટેલની ગણતરી થાય નહીં. તો આપણે પેલા બધે ગામના મુખિયાને પટેલ કહેવાતા, હવે આપણે સરપંચ કહેવાય. ગામડું હોય અહીંયા સરપંચ કહેવાય. પછી ગ્રામ પંચાયત હોય, નગર પંચાયત હોય, એવી રીતે આગળ આગળ જેની વસ્તીને જે વિભાગમાં આવતા હોય. તો કે ગામડાના સરપંચ હોય એ કેટલા બધા હોય. હવે નરેન્દ્ર મોદીને કે દરેક ગામના સરપંચની ખબર હોય, પણ આપણી દ્રષ્ટિએ તો સરપંચ આવે તો આપણને એમ થાય સરપંચ આવ્યા એટલે જે ગામડાના લોકો હોય એને તો એનો ભાર પડતો હોય, ઓળખતા હોય. એટલે પણ જો એને ખબર ન હોય ને બાજુમાં નરેન્દ્ર મોદી પસાર થઈ જાય તો એને એ ન ખબર પડે કે આ તો આ બધાનો ઉપરી છે એમ. અને ઘણા એવા હોય કે બિચારાને પ્રધાનમંત્રીની ખબર ન પડતી હોય, પણ ગામના સરપંચની પડતી હોય. તો કે એ બધા જે દેવતાઓ છે ને તો બધા પટેલ હોય ને ગામના, તો કે ગામના અસંખ્ય પટેલ એના દરબારમાં અરજ કરવા આવતા હોય. તો એ બધા જે આગળના હોય એના ઉપરી ત્યાં જાય ને પોતાની વાતચીત લઈને. અત્યારે માનો કે દરેક રાજ્યના મુખ્યમંત્રી હોય એ બધા જાય તો નરેન્દ્ર મોદી પાસે અરજ લઈને ગયા કહેવાય. ત્યાં એમની પાસે એમનું સ્થાન નીચું કહેવાય. એ મહારાજ પાસે બધા જ નામના અધિપતિઓ બધા પોતપોતાની અરજ લઈને આવે. અને એ તો બધા જે અસંખ્ય સરપંચ છે, પટેલ એટલે આ આજની ભાષામાં સરપંચ, એની જેમ અસંખ્ય છે. અને એ બધા અરજ કરવા આવે, એમાં આ બધા એમની અરજ કરવા આવે. તો કે તો બી રાજાના ધન માલ ભોગ સ્થાનક સમૃદ્ધિ ગણતીમાં આવે ને એમ ભગવાનના તે જે સમૃદ્ધિ આ બધાની આટલી હોય. ધાર કે આપણે એમ કે ઇન્દ્રનું સ્વર્ગ, અને એમ બધા એમ કે આપણે સાંભળેલું બધા, અને બધાની વિકલ્પના કે સ્વર્ગ તો બહુ જ સરસ હોય ને, એ તો બહુ જ અહીંયા તો સુખ હોય ને, ગોલોક છે એ તો કે આખું હીરા જડિત છે ને આવું દે. તો કે જો રાજાના જે પટેલ હોય એના આવી સમૃદ્ધિ હોય તો રાજાની કેટલી હોય. તો એવી રીતે આ બધા દેવતાઓ પાસે આટલી સુખ સમૃદ્ધિ હોય તો ભગવાનની મૂર્તિમાં કેટલું બધું સુખ રહેલું હોય. અહીંયા આપણને એમ શીખવાડે છે. તો કે ભગવાન અસંખ્ય કોટી જે બ્રહ્માંડ રૂપ ગામ તેના રાજાધિરાજ છે. આ અસંખ્ય કોટી કીધા, અનંત બ્રહ્માંડ તો આગળ કીધું હતું, અહીંયા તો અસંખ્ય કોટી બ્રહ્માંડ રૂપ ગામના રાજાધિરાજ છે. અને એ બ્રહ્માંડ રૂપ જે ગામ તેના મુખ્ય પટેલ તો બ્રહ્મા વિષ્ણુ શિવ છે. જેમ આપણે સરપંચ હોય નાના નાના ગામડામાં, એમ એક નાના ગામમાં એટલે એમના ધામમાં બ્રહ્મા વિષ્ણુ શિવને તો ખાલી સરપંચ જેટલી કેપેસિટી છે. અને આપણે શિક્ષાપત્રી મહારાજ એમ લખે નારાયણ અને શિવનું એકાત્મપણું જાણવું. એટલે એમ થઈ જાય કે ના એ તો મોટા દેવત છે ભાઈ, અહીં પટેલ જેવડા કહી દીધા એને. ખુદ મહારાજ પોતાના મુખે બોલેલા છે કે આપણા ઘરની વાત તો છે નહીં, અને તો હજી આપણને સમજાય નહીં. અને આગળ મહારાજની જઈને પાછળ હર હરી થઈ જાય. અહીંયા ચોખા કીધા કે એ પટેલ છે, સરપંચ આજના જમાનાની ભાષામાં સરપંચ જેવડી એમની કેપેસિટી છે. તો ગામે ગામે સરપંચ અલગ હોય, એમ આ એટલા બધા અસંખ્ય કોટી આ છે. અને મહારાજે જે કીધું નારાયણ અને શિવનું એકાત્મપણું જાણવું, એ તો જીવને શિવ કર્યા અવિદ્યા ટાળી. એટલે અનાદિ મુક્તની વાત છે કે મુક્ત જેવા શિવ બનવાનું, અને એ મુક્તને અને મહારાજને એકાત્મપણું જાણવું. પણ એ રહસ્યો ક્યારે સમજાય? કદાચ વાચ્યાર્થ સમજી જાય તો જીવમાં આ ક્યારે પડે? મહારાજ અને મુક્તોની સંપૂર્ણ કૃપા થાય, એવા કૃપા પાત્ર થઈએ ત્યારે આ શબ્દોમાં આ પડે. બાકી આમાં કઈ નુકસાન તો નથી, પણ તો એ જીવ અટકે છે, હા નથી પડતી. અને એ મહારાજના સામાન્ય વાક્ય હોય એને પકડી અને આપણે બેસી જઈએ તો વચનામૃતમાં આવું કીધું, શિક્ષાપત્રીમાં એવું કીધું. અહીં ચોખ્ખું જ કહી દીધું કે તો મુખ્ય પટેલ હોય એવા છે બ્રહ્માંડ રૂપ ગામના મુખ્ય પટેલ. તો એવા તો અનંત કોટી બ્રહ્માંડ કહી દીધા મહારાજે. તો અહીંથી આપણને સ્પષ્ટ એટલે સ્પષ્ટ જ મહારાજના શબ્દમાં ઉપાસના સમજાય છે. જય સ્વામિનારાયણ. અને એ બ્રહ્માંડ રૂપ જે ગામ તેના મુખ્ય પટેલ તો બ્રહ્મા વિષ્ણુ ને શિવ છે. જેમ એક ગામમાં એક પટેલ મોટો હોય, તેને તે ગામની સર્વે પ્રજા આવી નમે ને આજ્ઞામાં રહી, અને તે પટેલ રાજાને નમે. તેમ બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ શિવ છે તે મોટી રાશે. અને બીજા જે બ્રહ્માંડમાં દેવ દૈત્ય મનુષ્ય ઋષિ પ્રજાપતિ તે અને ભજે છે ને આજ્ઞામાં રહે છે. એ બ્રહ્મા વિષ્ણુ શિવ ને ભગવાન પુરુષોત્તમને ભજે છે ને આજ્ઞામાં વર્તે છે. તે બ્રહ્માંડના જે બ્રહ્મા વિષ્ણુ ને શિવ તે ભગવાનની પ્રાર્થના કરે છે. જય સ્વામિનારાયણ.
આટલામાં કેટલી સ્પષ્ટ ઉપાસના કહી દીધી કે એક એક ગામ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ શિવ છે, પટેલ છે, અને દેવ દૈત્ય મનુષ્ય ઋષિ પ્રજાપતિ એ બધા એમને ભજે છે ને એમની આજ્ઞામાં રહે છે. પણ આ બધા બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે તે ભગવાન પુરુષોત્તમને ભજે છે અને તેમની આજ્ઞામાં રહે. એટલે કે આ બધા દેવો છે એ ભગવાનને ભજે છે અને મહારાજની આજ્ઞામાં રહે છે. બધા જે બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુ અને શિવ તે ભગવાનની પ્રાર્થના કરે છે. હવે આમાં ક્યાં બેયને એક કહેવા કે એ મહારાજ કૃપા કરીને અમારા બ્રહ્માંડમાં પધારો. પછી પાછા આગળ મહારાજ ચોખવટ કરે છે પાછા કે જેમ કોઈ ચક્રવર્તી રાજા હોય ત્યાં કોઈ પટેલીઓ આવીને જેમ કરે ને વિનંતી બે હાથ જોડીને, એવી રીતે આ દેવતાઓએ હાથ જોડીને મહારાજને વિનંતી કરે છે કે મહારાજ આ બ્રહ્માંડમાં આપ પધારો. અને પછી કે અમારાથી જેવી બનશે એવી ચાકરી અમે તમારી કરશું અને તમે અમને દયા કરીને દર્શન દો અને અમારા બ્રહ્માંડમાં પધારો. એવી એટલે કે છે ને વૈરાટ નારાયણે 50 વર્ષ સુધી એના દેવતાના 50 વર્ષ સુધી એક પગે ઉભા રહીને તપ કર્યું અને મહારાજને પ્રાર્થના કરી. ત્યારે તો મહારાજે આ બ્રહ્માંડમાં પોતાના ચરણ મૂકેલા છે. અને એવા મહારાજની આપણને કોઈ મર્યાદા નથી, કોઈ એમની વાત મનાતી નથી. જેને દેવતાઓની દર્શન દુર્લભ છે એવા મુક્ત મહારાજ આપણને મળેલા છે, તોય આપણને કિંમત નથી કે આપણને કોણ મળ્યા છે, શું પ્રાપ્તિ છે અને એની પાસેથી શું લેવાય. જેની પાસેથી કેવળ મૂર્તિનું સુખ લેવાનું છે, ત્યાં માયિક આ સંસારનું સુખ માંગી અને આપણે શું કરીએ છીએ કે આપણો આવો અવસર કિંમતી અને આપણે જવા દઈએ છીએ. અહીં પોતે મહારાજ પોતે બોલ્યા છે, તેમ છતાં હજી સત્સંગમાં કોઈને ઉપાસના શુદ્ધિ થતી નથી અને કદાચ કોઈની જીવમાં છે તો ખુલ્લે આમ બોલવાની હિંમત થતી નથી કે બ્રહ્મા વિષ્ણુ શિવ તો એક એક ગામના સરપંચ જેવડા છે અને એવા અસંખ્ય કોટી છે અને અસંખ્ય કોટી બ્રહ્માંડમાં બ્રહ્માંડ પ્રત્યે રહેલા છે. મહારાજ તો એક જ છે, તો આપણને ઉપાસના સમજાય નહીં. મહારાજ ચોખ્ખું કહેશે કે બધા તો મહારાજના દર્શને આવે છે, એમની આજ્ઞામાં વર્તે છે અને મહારાજને વિનંતી કરે છે. વૈરાટ નારાયણનો એક દિવસ એટલે 8 કરોડ વર્ષ આપણા મનુષ્યના, એવા એના 30 દિવસનો એક માસ જે સિરિયસલી વિચારીએ ને ત્યારે આપણને ખબર પડે. અને એવા 12 માસનું એક વર્ષ અને એવા એના 100 વર્ષની આવરદા, ત્યારે એને એવી આવરદાના 50 વર્ષ અને દોઢ પોર એને એક પગે ઉભા રહીને આ તપ કર્યું હતું મહારાજને આ બ્રહ્માંડમાં લાવવા માટે. હવે એ આંકડા માંડી જોઈએ આપણે, કદાચ આપણા કેલ્ક્યુલેટરમાં એ આંકડાની હિસાબે નહીં આવતો હોય. એટલા વર્ષ તો એને ખાલી તપ કર્યું છે, ત્યારે મહારાજે આ બ્રહ્માંડમાં ચરણ મૂક્યા. એવા મોંઘા મહારાજ છે અને આપણને તો સુગમ થઈ ગયા છે ને, એટલે આપણે તો ઘર કી બાત દેવું, કોઈ આપણને એની કિંમત નથી. ખાલી આમ કોઈક મોટો ગાયક કલાકાર આવવાનું હોય, ક્રિકેટર આવવાનું, કોઈ પણ એમ વેલ નોન વ્યક્તિ આવવાની તો આમ આખા રોડ સાફ થઈ જાય ને ગામમાં બધી ધમાધમ હોય, ગાજા આવવાના સાવાના. આપણા મનમાં કેટલી ઉત્તેજના હોય કે આજ તો આપણા ગામમાં આવવાના સાવાના, તો આ કોણ મળ્યું છે આપણને. એવો અહોભાવ દિવસ ને રાત રહે ને તો બીજું કઈ નહીં, એની આજ્ઞામાં તો આપણાથી ફેર પડે જ નહીં. અને એની આજ્ઞામાં હાથ જોડીને આપણે હાજર ઉભા હોઈએ. પણ એ મહારાજની મર્યાદા નથી રહેતી. મામા કહે છે કે દરેક કાર્ય કરતા પહેલા આત્મામાં રહેલા પરમાત્માને એકવાર પૂછવું કે આ કાર્ય કરીશ તે ગમશે. પણ આપણે કોઈ દેવો હિસાબ જ નથી કર્યો, કોઈ દિવસ એવી અંદર ઉતરીને જોવાની તસ્દીએ નથી લીધી અને જાણીએ છીએ ઘણી વાત, તોય પણ આંખ આડા કાન કરીએ છીએ. પણ આપણને એ ભૂલી જવાય છે, ખબર છે પણ ત્યાર ભૂલી જાય કે મહારાજને મુક્ત તો અંતર્યામી છે, અણુએ અણુમાં રહેલા જ છે. મામા તો એવું કહેતા કે તે પૂર્વે જે સંકલ્પ કરેલા છે હાલ કરો છો અને ભવિષ્યમાં કરવાના છે એ અમને ખબર. જેની આપણને નથી ખબર એની ખબર મામાને છે. તો મામા એવડા તો બાપા કેવડા હોય, બાપા એવડા તો મહારાજ કેવડા હોય, તોય આપણે ત્યાં અસત્ય જવા દઈએ છીએ. ત્યારે આપણે વિચાર કરીએ ને આટલો બધો કે આ બધા દેવતા ક્યાં મહારાજ, તો આપણને સેજે સેજે મહારાજની મર્યાદા રહે, મહારાજ વિશે સ્નેહ થાય અને એમના નિયમ ધર્મ તો બોજ વગર પડાય. એમ આમની આજ્ઞામાં જ્યાં દેવો રહ્યા છે અને હું એમની આજ્ઞામાં ન રહું, પણ આપણે આજ્ઞામાં રહેવાતું નથી. આપણામાં એક એવો રિવાજ છે કે માથે ઓઢીને દર્શન કરવા કે માથે ઓઢીને આરતીને એવું કરવું. એટલી મર્યાદા આપણે આવડા મોટા મુક્તની નથી જાળવી શકતા. પણ ઘરે વેલા આવે તો આપણે વ્યવસ્થિત બેસશું, વ્યવસ્થિત બોલશું, જરાક ધીમે બોલીએ, આપણી હાલચાલ આપણું વર્તન બધું બદલાઈ જાય. એટલી મર્યાદા એ મહારાજની નથી રહેતી.
પણ મહારાજને ધરાવવું હોય તો અમુક વસ્તુ તો ઘણી વાર ડબ્બામાં ડબ્બો ધરાવી દઈએ, પણ એટલું જ ખાલી રોજ યાદ રાખીએ કે વેવાઈને કેવી થાળી આપીએ, તોય આપણને થોડુંક વેવાઈ જેટલું તો કદાચ મહારાજનું મૂલ્ય સમજાય. એટલે આને આપણા જીવનમાં લક્ષ્યાર્થ કરવાનું છે કે મહારાજ કેવડા છે ને આપણને સુગમતાથી મળ્યા છે એટલે આપણને કિંમત નથી. થોડાક દાખલાથી કંઈ મળે ને એની કિંમત વધારે હોય, સુગમતાથી મળે ને એની કિંમત ન હોય. આજ મહારાજ પોતે બોલે છે આ બધા દેવો તો ગામના પટેલિયા જેવા છે. જય સ્વામિનારાયણ. હે મહારાજ, કૃપા કરી તમે અમારા બ્રહ્માંડમાં પધારો. જેમ કોઈ ગામનો પટેલ હોય જે ચક્રવર્તી રાજા આગળ જઈને પ્રાર્થના કરે જે હે મહારાજ, હું ગરીબ છું તે તમે મારે ઘેર પધારો ને હુંથી જેવી તમારી ચાકરી બની આવશે તેવી કરીશ. તેમ બ્રહ્મા વિષ્ણુ શિવ તે એ ભગવાનની પ્રાર્થના કરી છે. જે હે મહારાજ, તમે એમને દયા કરીને દર્શન દો ને અમારા બ્રહ્માંડમાં પધારો. ત્યારે એ જે ભગવાન તે બ્રહ્માંડમાં દેહનું ધારણ કરે છે તે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા દેહનું ધારણ કરે છે ને તેવી રીતે જ વર્તે છે. જો દેવમાં દેહ ધારણ કરે છે તો દેવના જેવી જ ચેષ્ટા કરે છે, તથા પશુના દેહનું ધારણ કરે છે ત્યારે તે પશુની પેઠે જ વર્તે છે. જેમ વરારૂપ ભગવાને ધાર્યું ત્યારે સૂંઘી પૃથ્વીને ખોળી કાઢી, તથા હયગ્રીવ રૂપે થયા ત્યારે ઘોડાની પેઠે ફૂંફાડા મારવા મળ્યા, તથા મચકચ્છાદી જળજંતુનો દેહ ધારણ કર્યો ત્યારે જળમાં જ ફર્યા પણ પૃથ્વીમાં ન ફર્યા, તથા નૃષિ રૂપે થયા ત્યારે સિંહની પેઠે જ વર્ત્યા પણ મનુષ્યના જેવી ચેષ્ટા ન કરી. અને એ ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવી જ ક્રિયા કરે છે. તે જ્યારે સત્યુગ હોય ત્યારે મનુષ્યને લાખ વર્ષની આવરદા હોય, ત્યારે ભગવાન પણ લાખ વર્ષ દેહ રાખે. અને સત્યુગના માણસ મનોવાંછિત ભોગને ભોગવે ત્યારે ભગવાન પણ તેમ જ ભોગને ભોગવે પણ અધિક પણ ન વર્તે. અને ત્રેતાયુગમાં દેહ ધારણ કરે ત્યારે માણસને 10,000 વર્ષની આવરદા હોય, ત્યારે ભગવાન પણ તેટલા વર્ષ દેહ રાખે ને દ્વાપર યુગમાં 1000 વર્ષની આવરદા હોય ને 10,000 હાથીનું બળ માણસમાં હોય, ત્યારે ભગવાનનું પણ એટલું બળ ને એટલી આવરદા હોય છે. અને કળીમાં દેહ ધારણ કરે ત્યારે કળી પ્રમાણે આયુષ ને બળ તેનું ભગવાન ધારણ કરે છે. અને જેમ બાળક ગર્ભમાં આવે ને તે ગર્ભ વૃદ્ધિને પામે પછી જન્મે છે, બાળ યૌવન વૃદ્ધ અવસ્થા થાય છે ને મૃત્યુને પામે છે, તેમજ ભગવાન પણ એવી જ મનુષ્યની ચેષ્ટા કરે છે. અને જેમ મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મદ, મચ્છર, ઈર્ષ્યા, દ્વેષ, રાગ, મોહ, શોક, દુઃખ, ભય, નિર્ભય, સુરતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિંદ્રા, પક્ષપાત, પારકું, પોતાનું, ત્યાગ, વૈરાગ ઇત્યાદિ સ્વભાવ છે, તેમ તેવા જ એ સર્વ સ્વભાવ મનુષ્ય દેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે. તે જય મનુષ્ય સ્વરૂપ સ્વામિનારાયણ. પણ ભગવાનનું સર્વશાસ્ત્રમાં વર્ણન કર્યું છે. જય સ્વામિનારાયણ. જો આ આખા પેરેગ્રાફમાં મહારાજ આપણને એટલું જ કહેવા માંગે છે કે એટલો દ્રઢ નિશ્ચય રાખજો કે એવા મોટા મહારાજ પણ એમનું બધું જ ઐશ્વર્ય પોતામાં સમાવી અને મનુષ્ય જેવા થઈ જે યુગ જે દેશ જેવી સ્થિતિ એ પ્રમાણે જ આવે છે. અને ધારો કે મહારાજ એક્ઝામ્પલ કે આ ભારતમાં જન્મ લીધો ને આ બાજુ આવેલા તો એ રીતે જ વર્તેલા. અને જો ચાઇનીઝ બાજુ કદાચ એમણે લીધો હોય તો ચાઇનીઝની આપણને ખબર જ હોય કે દરેકની આકૃતિ અલગ હોય, એના નાક એવા હોય, તો એ ભગવાન એવું જ રૂપ ધારણ કરીને આવે જેવો આપણો મનુષ્યમાં આગળ કેટલું બધું લિસ્ટ આપી દીધું. આપણી કલ્પનામાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મદ, મત્સર, ઈર્ષ્યા, દ્વેષ, રાગ બધું બતાવે. અને એની વચ્ચે રહીને આપણે એમાં દિવ્ય ભાવ દ્રઢ રાખવાનો, મહારાજમાં જ રાખવાનો. મહારાજ અત્યારે આપણને મનુષ્ય સ્વરૂપે નથી મળ્યા એટલે હવે આપણે પ્રતિમા સ્વરૂપે એટલે ભગવાન તરીકે એને સ્વીકારી લઈએ. પણ એમના મુક્ત હોય, જે કોઈ પ્રગટ હોય ત્યારે આ ભાવ રહે ને ત્યારે કામ થાય. બોલવામાં આ ભાવ રહેવો હેલો છે, બાકી જરાક કંઈક વિશેષ જમે, જરાક કંઈક આમ આપણી જે નોર્મલ લાઈફ હોય એના કરતા અલગ વિચારધારા, અલગ કામ કંઈ કરે તો આ મન છે ને સંશય કરે. ત્યારે દ્રઢતા રહેવી બહુ અઘરી છે. કુબજાના ત્યાં જાય કૃષ્ણ ભગવાન અને તો ઉદ્ધવજી હારી જાય ને બહાર બેસી રહે, એ તો કેટલા બધા પુણ્ય હોય ને કેટલો દ્રઢ નિશ્ચય હોય, ત્યારે એવી પરિસ્થિતિમાં પણ ભગવાન પણાનો ભાવ ન જાય. બાકી અક્રૂરજીની વંદન ભક્તિ વખણાય છે, તેમ છતાં સ્વયં મણી માટે કૃષ્ણ ભગવાન ઉપર ચોરીનો આરોપ આવ્યો એ મુકાવનાર અક્રૂરજી પોતે હતા. અને 1 મહિના માટે કૃષ્ણ ભગવાન એ સાબિત કરવા નીકળવું પડે છે કે હું ચોર નથી. અને એમણે પછી ઓલા રીછ સાથે લડાઈ કરવી પડે છે. એની પૂર્વના જાંબુવાન હોય છે, ફરી જન્મ લઈને આવેલા, ફરી જન્મ લઈને ત્યારના જ હોય
અને એની દીકરી પછી એને જાંબુવતી, 1 મહિનો લડાઈ ચાલે છે બેની, અને સાથે એની દીકરી જાંબુવતી એમને આપે છે. અને કૃષ્ણ ભગવાન જોડે જાંબુવતીના લગ્ન થાય અને મણી લઈને કૃષ્ણ ભગવાન આવે છે પાછા. અને મણી જે સ્વયંતક રાજાનો હતો ને, જે વ્યક્તિનો, એને પાછી એની દીકરી આપી. એને પસ્તાવો થયો કે મેં તમારા ઉપર ચોરીનો આરોપ મૂક્યો. અક્રૂરજીની વંદન ભક્તિ વખણાય, જે આપણી નવધા ભક્તિ વખણાય ને એમાં અક્રૂરજી એમાં વખણાય. તો એ અક્રૂરજીએ મણી માટે થઈને ભગવાનને ચોર સાબિત કર્યા હતા. અને ભગવાનને તે ચોર નથી સાબિત કરવા 1 મહિનો લડત આપવી પડી હતી, ઓછામાં વધારે. તો આપણે કોણ ત્યારે વિચાર કરીએ કે ત્યારે આપણને ભગવાનમાં ભગવાન પણ ઉરે. કૃષ્ણ ભગવાનની લીલા જોઈએ ને તો વધારે તો એમના બધા કામ એવા જ છે કે આપણને એમાં મનુષ્ય ચરિત્ર જ લાગે. જરાસંઘને 17 વખત હરાવે અને અંતે પછી પોતે રાતોરાત ત્યાંથી ભાગી છૂટે, અને એટલે એમનું નામ રણછોડ પડ્યું. અને પોતાના બધા જે પ્રજા હતી એના માટે આખું અલગ નગર વસાવવું પડે, પણ જરાસંઘને પોતે હરાવી નથી દીધો. તો ત્યારે આપણને શું થાય? એના ખુદના માતા પિતા હતા. કૃષ્ણ ભગવાન પ્રગટ થયા પછી એ કંઈક 14 વર્ષ તો જેલ માર્યા. તો એમ ન થાય ભગવાન પ્રગટ થયા ભેગો ચમત્કાર કેમ ન બતા? કૃષ્ણ ભગવાન આજીવન જેની સાથ માર્યા, જેને સાથે રાખ્યા, એવા પાંડવોનો વનવાસ જોવો, પાંડવોનું લાક્ષાગૃહમાં બળવું જોવો, તો બધે ભગવાન એમની સાથે હતા જ. તોય કેમ આમ થાય? હાર ઉપર હાર આવે. રોજ જે જોવે યુદ્ધમાં હારતા જાય. યુદ્ધમાં પાંડવો સિવાય તેમનું આખું કુટુંબ, એમના ખુદના પુત્ર પરિવારનો નાશ જ થઈ ગયો ને. ભગવાન હારે જ હતા તોય આ બધું થયું. ક્યારે એમને મનુષ્ય ભાવ નહીં આવ્યો હોય ને, એમ આપણી આ સાથે રહેતા હોય અને તોય આપણને ક્યારેય મનુષ્ય ભાવ ન આવવો જોઈએ. બોલવામાં સાવ નાની વાત છે, પણ ખરેખર જીવનમાં દ્રઢ રાખવું બહુ જ અઘરું છે. એટલે આખા વચનામૃતનું મુખ્ય રહસ્ય એટલું જ છે, બધા જ બ્રહ્માંડના અધિપતિઓ ના પણ મહારાજ અધિપતિ છે, રાજાધિરાજ છે, સામાન્ય નથી. તેમ છતાં આપણા સુખ ખાતર આ બ્રહ્માંડમાં જ્યારે પધારે છે ત્યારે આપણા જેવું જ રૂપ ધારણ કરીને આવે છે, આપણા જેવી જ બધી એમની લીલા હોય, આપણા જેવી જ ચેષ્ટા હોય, અને એમાંથી આપણે ઓળખીને એમનામાં દિવ્ય ભાવ રાખવાનો. પાછું મુનિ સ્વામી જોડે આપણને એમ કે એકલો દિવ્ય ભાવે નહીં, મનુષ્ય ભાવે રાખવાનો, દિવ્ય ભાવે રાખવાનું. કારણ કે બહુ દિવ્ય ભાવ વાળાને પછી આપણને કેફ ચડી જાય કે ભગવાનને તો ઊંઘે ન હોય, ભૂખે ન હોય, થાકે ન હોય, તો દિવ્ય છે. તો કે એમને મનુષ્ય ભાવે રાખવાનું. ભગવાન હવે થાક્યા છે, ભગવાનને જળની જરૂર છે, ભગવાનને ભોજનની જરૂર છે, એ પણ ભાવ રાખવાનો. દિવ્ય ભાવમાં મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવ, એના સહિત આગળ વધવાનું છે. ગમે તેવી ક્રિયા કરી, ને બાપાએ રહસ્યાર્થમાં કીધું, જે હારે ભાગે બીવે, ખાટું ખારું કસાયેલું સડેલું, ભાંગમાં ફરમાન, જો પરસ્ત્રી ગમન, આવા કાર્ય કરતા હોય તો પણ આપણને નિશ્ચયમાં ડગમગાટ થવો જોઈએ નહીં. બધાએ પોતપોતાનું આજ સાંજે વિચાર લેવાનું કે જે આપણે કેટલે છીએ. જય સ્વામિનારાયણ. અને મૂળ જે દિવ્ય સ્વરૂપ તેનું પણ વર્ણન કર્યું છે. તે 2 રૂપનું જેને યથાર્થ શ્રવણ મનન કરીને દ્રઢ નિશ્ચય કર્યો હોય તેને તો કોઈ રીતે સંશય થાય નહીં. અને જેને આવી રીતની સમજણમાં કસર હોય તેને ભગવાનમાં સંશય થાય છે. અને એ જ દિવ્ય રૂપ એવા ભગવાન મનુષ્યના દેહનું ધારણ કરે છે. ત્યારે મનુષ્યના જેવા સ્વભાવયુક્ત વર્તતા હોય, પણ જે બુદ્ધિમાન હોય તેને એમ જણાય ખરું, જે એમાં કામ છે તે બીજા મનુષ્ય જેવો નથી, તથા ક્રોધ, લોભ, સ્વાદ, માન ઇત્યાદિ મનુષ્યના સ્વભાવ તે ભગવાનમાં છે, પણ બીજા માણસ જેવા તો નથી. એમાં કઈક દિવ્ય ભાવ છે, તે બુદ્ધિમાનના જાણ્યામાં આવે છે. તેણે કને ભગવાનપણાનો નિશ્ચય કરે છે. જેમ શંકરાચાર્ય શૃંગારસની વાર્તા જાણ્યા અર્થે રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે તે રાજાના જેવા સર્વ શૃંગારાદિક ભાવ, એની ચેષ્ટા તે હતી, પણ તે રાજાની રાણી બુદ્ધિવાળી હતી. તેણે એમ જાણ્યું કે મારા ધણીમાં આવો ચમત્કાર નહોતો, માટે આ દેહને વિશે કોઈક બીજે જીવે પ્રવેશ કર્યો છે. તે મનુષ્ય રૂપ એવા જે તે ભગવાન, તેને વિશે દિવ્ય ભાવ જણાય છે. તેણે કને ભગવાનપણાનો નિશ્ચય થાય છે. ત્યારે તમે કહેશો જે કંઈક દિવ્ય ભાવ જાણવામાં આવ્યો, તેણે કને મનુષ્યને ભગવાનપણાનો નિશ્ચય થયો, ત્યારે ઘણો દિવ્ય ભાવ જણાવે તો બહુ માણસને નિશ્ચય થાય. જય સ્વામિનારાયણ. અહીંયા રાજાની વાત આવી. મહારાજ એમ કે છે કે બુદ્ધિમાન હોય એ પછી જાણી જાય કે આ છે ભલે લીલા બધી આપણા જેવી, પણ તોય કંઈક અલગ છે એમ. પછી શંકરાચાર્યની વાત આવી. શંકરાચાર્ય શાસ્ત્રાર્થ કરતા બધે ફરતા હોય છે. એમાં એક મહામંડન કરીને બહુ મોટા હોય છે, એની સાથે શાસ્ત્રાર્થ કરે છે. ત્યારે એવું લાગે છે કે હવે એ સામેવાળા હારી જાય એવું હોય છે.
અને ત્યારે પછી એના પત્ની હોય એ પણ બહુ મહાન હોય છે, લગભગ ઉમા ભારતી નામ હતું એનું. તો એ એમ કે છે કે રો શાસ્ત્રની રીતે પત્ની પણ એની અર્ધાંગની છે, એટલે તમે હજી એમને હરાવ્યા છે, મને હરાવો પછી હારેલા કહેવાય. પછી એમની સાથે શાસ્ત્રાર્થ થાય. પછી એમણે જાણ્યું કે શંકરાચાર્ય તો નાની ઉંમરમાં ઘર છોડી નીકળી ગયેલા હતા, બ્રહ્મચારી હતા, અને પછી એમણે તો ગૃહસ્થાશ્રમને લગતા પ્રશ્નો પૂછ્યા. પછી એમને તો ખબર હોતી નથી શંકરાચાર્ય, જો દિવ્ય રીતે ખબર હોય, આ લોકની દ્રષ્ટિએ નથી ખબર હોતી. ત્યારે પછી એમની પાસે સમય માંગે છે અને નીકળે છે. પછી શંકરાચાર્ય નીકળીને રસ્તામાં એક રાજાનું ડેડ બોડી પડ્યું હોય છે, તો એમાં પ્રવેશ કરે છે. રાજા જીવંત થઈ જાય છે. પછી એના રાજ્યમાં આવે છે, પણ મેં કીધું ને એની પત્ની બુદ્ધિશાળી હતી, બધું ભલે હાવભાવ ને એવું હતું, તોય એનામાં કંઈક વિલક્ષણપણું હતું. એટલે એની પત્ની એને સમજી જાય છે કે આ કોક બીજું છે. પછી તો આખું શંકરાચાર્ય એના ઉપર એટલે અહીં એમ કે છે કે આપણે સૂક્ષ્મ નજર જોતા રહેવું પડે જો સંશય થાય તો. બાકી તો મૂઢપણે શંકરાચાર્ય કીધું ને, ભજ ગોવિંદમ મૂઢપણે. તો કે એક જ રાખો કે મહારાજને મુક્ત મોટા છે, દિવ્ય છે, તો પછી એમાં કોઈ પણ ક્રિયા જોઈને સંશય ન કરવો, મનને એવી આમ કલમ જ આપી દેવી તો કઈ પ્રશ્ન ન આવે. પણ જો મન સંશયાત્મક હોય તો કે આવી એને સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવું કે ક્યારેક એમની ક્રિયા આપણા કરતા અલગ હશે. જય સ્વામિનારાયણ. જે આ સૂર્ય છે તેને સર્વશાસ્ત્રમાં કહ્યા છે જે એ નારાયણ છે. તે સૂર્ય સર્વ મનુષ્યને દ્રષ્ટિગોચર પણ છે. એ નિત્યનું દર્શન મનુષ્ય માત્ર કરે છે, તો પણ એને દર્શને કરીને મનુષ્યને પોતાના કલ્યાણનો નિશ્ચય નથી થતો, જે મારું કલ્યાણ થયું. અને મનુષ્ય પણ એ રહ્યા જે રામકૃષ્ણાદિક અવતાર તથા નારદ શુકાદિક સંત તેના દર્શન કરીને મનુષ્યને એમ નિશ્ચય થાય છે, જે મારું કલ્યાણ નિશ્ચય થયું ને હું કૃતાર્થ થયો છું. ને તે ભગવાન ની સંત તેમાં કઈ પ્રકાશ છે નહીં. દીવો કરીએ ત્યારે તેના દર્શન થાય છે, તો પણ એવો કલ્યાણનો નિશ્ચય થાય છે. તથા અગ્નિ છે તે પણ સાક્ષાત ભગવાન છે. ત્યાં જે ભગવાને કહ્યું છે, જે એવો જે અગ્નિ તેના પણ સર્વને દર્શન છે, પણ મનુષ્યને કલ્યાણનો નિશ્ચય થતો નથી. અને ભગવાને એને સંતને દર્શને કરીને થાય છે. તેનું શું કારણ છે? જે મનુષ્યને સૂર્ય અગ્નિને બીજાથી પણ છે, માટે એને દર્શને કરીને કલ્યાણનો નિશ્ચય નથી થતો. ત્યાં જે અગ્નિનો સ્પર્શ કરે તો બળી મરે. તથા સૂર્ય છે તેને કુંતાજીએ દુર્વાસાના આપેલ મંત્રે કરીને તેડ્યા, ત્યારે તે સૂર્ય કુંતાજી પાસે આવ્યા. કે મનુષ્ય રૂપે જેવા કુંતાજી હતા તેવા સૂર્ય થઈને આવ્યા. ત્યારે તેના અંગ સંગનું સુખ આવ્યું ને કર્ણરૂપ ગર્ભ રહ્યો. પણ જેવા સૂર્ય પ્રકાશમાન છે તેવા પ્રકાશ આવ્યા હોત તો કુંતાજી બળી મરત ને શ્વસનું સુખ પણ ન આવત. તથા સત્રાજીત યાદવ પાસે સૂર્ય આવતા તે પણ માણસ જેવા થઈને આવતા. અને જ્યારે સૂર્ય કુંતાજી પાસે તથા સત્રાજીત પાસે આવ્યા ત્યારે શું આકાશમાં નહોતા? આકાશમાં પણ હતા. એ બીજે રૂપે એના એ સૂર્ય કુંતાજી અને સત્રાજીત પાસે આવ્યા. અને જેવો સૂર્યનો પ્રકાશ છે તે સર્વ એમાંથી ખરો, પણ તેનો સંકોચ કરીને માણસ જેવા થઈને આવ્યા છે. તેમ એ જે ભગવાન છે તે પોતે પોતાના દિવ્ય ભાવ સોતા જીવને જો દર્શન આપે તો મનુષ્યને ઠીક ન પડે ને એમ જાણે જે આ તે શું ભૂત હશે કે શું હશે. માટે એ ભગવાન પોતાના ઐશ્વર્યનો સંકોચ કરીને મનુષ્ય જેવા થઈ દર્શન આપે છે ને પોતે પોતાના ધામમાં પણ બિરાજમાન છે. ત્યારે તે મનુષ્યને દર્શનમાં સ્પર્શમાં તથા 9 પ્રકારની ભક્તિ કરવામાં આવે છે. અને જો ભગવાન મનુષ્ય જેવા ન થાય ને દિવ્ય ભાવે વર્તે તો મનુષ્યને પોતામાં હેત થાય નહીં ને સુવાણ ન પડે. શા માટે? તો મનુષ્યને વિશે હેત થાય છે ને સુવાણ થાય છે, પણ પશુને અને મનુષ્યને હેત સુવાણ થતી નથી. અને પશુને પરસ્પર હેત અને સુવાણ થાય છે. કેમ જે સજાતિમાં હેત થાય પણ વિજાતિમાં થાય નહીં. તેમ ભગવાન પોતાના દિવ્ય ભાવનો સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારું. માણસ જેવા જ ભગવાન થાય છે, પણ દિવ્ય ભાવ જણાવતા નથી. ને દિવ્ય ભાવ જણાવે તો વિજાતિપણું થાય. માટે ભક્તને પોતામાં હેત ને સુવાણ થાય નહીં તે સારું મનુષ્ય રૂપે એ ભગવાન થાય છે. ત્યારે પોતાનો દિવ્ય ભાવ છે તેને છુપાવી રાખો તે પર્વત પોતાની દ્રષ્ટિ રહે છે. અને છુપાવતે કદાચિત પોતે કંઈક કાર્યમાં ઉતાવળા થઈ જાય છે ત્યારે દિવ્ય ભાવ જણાઈ જાય છે. ને ક્યારેક પોતે પોતાની ઈચ્છાએ કરીને પણ પોતાના કોઈ ભક્તને જણાવે છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાન ભીષ્મને મારવાને ઉતાવળા થયા ત્યારે મનુષ્ય ભાવ ભૂલી ગયા
ને પોતામાં દિવ્ય ભાવ આવ્યો. તેણે કરીને પોતાના ભારને પૃથ્વી સહન કરવા સમર્થ ન થઈ તથા અર્જુને દિવ્ય ભાવ દેખાડ્યો. તે પોતાની ઈચ્છાએ દેખાડ્યો, પણ તે દિવ્ય ભાવે કરીને અર્જુને સુખ ન થયું ને બહુ વ્યાકુળ થઈ ગયા. જય સ્વામિનારાયણ. આખા પેરેગ્રાફમાં મહારાજ આપણને મનમાં પાકું કરાવવા માંગે છે કે જેવું રૂપ છે એવું લઈને અહીંયા આવે તો આપણને સુખ આવે નહીં. માટે જેવા મનુષ્ય હોય એવા થઈને જ મહારાજ આવે, જેથી કરીને આપણે એમનું સુખ લઈ શકીએ. એટલે બધા દ્રષ્ટાંત આપ્યા છે. અર્જુનના આપ્યા કે અર્જુન પાસે જ્યારે આવે, અર્જુનને આગળ દિવ્ય ભાવ દેખાડે ત્યાર પછી રાડ ફાટી જાય છે ને કે તમારું આ રૂપ બંધ કરો. તો કે કુંતાજી પાસે જ્યારે સૂર્યદેવ આવે છે તો પણ એમ કે એને આ લોકનું સ્વરૂપ હોય એવું ધારણ કરીને આવે છે. જેવું સ્વરૂપ પોતાનું ઓરિજિનલ છે એવું લઈને આવે તો કે કુંતાજીને સુખ આવે નહીં. એટલે અહીંયા આપણને મહારાજ એટલું સાબિત કરવા માંગે છે કે તમે ચરિત્ર જોઈને ક્યારે સંશય કરશો નહીં. ભગવાન તો ભગવાન જ છે. એટલે આપણે આ મનને એવા કેટલાય ઘાટ ઘડવાની ટેવ પડી ગઈ હોય ને, તો એવા આપણે જોતા હોય, એવા ઘાટ વિચારતા હોઈએ તો આપણે દિવ્ય ભાવ રાખતા શીખવું. મહારાજ અને મુક્ત સદા દિવ્ય છે. જય સ્વામિનારાયણ. ત્યારે કહ્યું છે. પછી શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું મનુષ્યપણે દર્શન અર્જુનને આપ્યું. ત્યારે અર્જુનને સુખ થયું. માટે મનુષ્યપણે કરીને ભગવાન વર્તે તો જીવને સાનુકૂળ પડે, નહીં તો ન પડે તે સારું. એ ભગવાન મનુષ્યપણે વર્તે છે ત્યારે જે આવી રીતે નથી સમજતો તેને મનુષ્ય ભાવ દેખીને અવળું પડે છે. અને જો એ ભગવાન દિવ્ય ભાવે જ વર્તે તો મન વાણીને અગોચર હોય તે જીવના જાણ્યામાં આવે નહીં. માટે બે પ્રકારે ભગવાનને શાસ્ત્રમાં કહે છે. તેવી રીતે જેને યથાર્થ જાણ્યા હોય તેને સંશય ન થાય, અને જો એમ ન સમજે તો સંશય જરૂર થાય. અને જે એમ કહે છે જે ભગવાને જાણ્યા છે ને મને નિશ્ચય છે, ને જો તે આ વાતને સમજ્યો નથી તો તેનો નિશ્ચય કાચો છે. જેમ કોઈ પુરુષ શ્લોક શીખ્યો હોય તથા કીર્તન શીખ્યું હોય ને તેને પૂછીએ જે તું આ શ્લોક તથા કીર્તન આવડ્યા? ત્યારે કહે જે આવડ્યા, ને કંઠથી મુખ પાટે કહીને દેખાડે. પણ પછી થોડાક દિવસ થાય ત્યારે તે શ્લોક કીર્તનને ભૂલી જાય. ત્યારે એ તે શું છે એ જ્યારે શીખ્યો હતો ત્યારે જ એને એટલા આવડ્યા નહોતા. કેમ જે શ્રવણ મનને કરીને એનો દ્રઢ અભ્યાસ થઈને એના જીવમાં એ શ્લોક કીર્તન ચોટી નહોતા ગયા. અને કોઈક વાતનો બાળકપણામાં જ એવો અભ્યાસ થયો હોય છે તો એ યુવાન થાય, વૃદ્ધ થાય તો પણ તે વાતનું જ્યારે કામ પડે ત્યારે સાંભળી આવે છે. એમ એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એના નિશ્ચયમાં કસર રહી ગઈ હતી. અને જો કસર ન રહી હોત ને આવી રીતે પ્રથમથી શ્રવણ કરીને તેનું મનન કરીને તેનો દ્રઢ અભ્યાસ એના જીવમાં થયો હોત તો એને કોઈ દિવસ સંશય થાત જ નહીં. ઇતિ વચનામૃત પંચાળાનું ચોથું થયું. ટૂંકમાં મહારાજ આપણને એટલું પાકું કરાવવા માંગે છે. મહારાજ અને મહારાજના મુક્તને વિશે હંમેશા દિવ્ય ભાવ રાખવો, ક્યારે મનુષ્ય ભાવ આવવા દેવો નહીં. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 1 છે. તેમાં શ્રીજી મહારાજે વેદાદિકને દ્રષ્ટાંતે પોતાનું સનાતન અનાદિ દિવ્ય સ્વરૂપ અક્ષરધામમાં રહ્યું છે તેનું અવર્ણનીયપણું તથા અગોચરપણું કહ્યું છે. જે માયિકાકાર માત્રમાં અમારા તુલ્ય કોઈમાં રૂપ આદિક નથી, અને અમારા ધામ જેવું કોઈનું સ્થાનક નથી, અને અમારા ધામને વિશે અમારા ભક્તોના જેવું સુખ છે તેવું કોઈને સુખ નથી, અને અમારા જેવો કોઈનો આકાર નથી, ને પ્રકૃતિ થકી થયા જે આકાર તે માયિક છે, અને અમે ને મારા મુક્ત દિવ્ય છે. અને જેમ મનુષ્યને ભેંસ આદિકની ઉપમા દેવી તે અઘટિત છે, તેવી રીતે અમને પ્રકૃતિના કાર્યની ઉપમા દેવી તે અતિશય અઘટિત છે. અને જેમ મનુષ્યો સજાતિ છે તેમાં પણ સાદૃશ્ય પણ નથી, તેમ માયાથી પર ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી અને અક્ષર કોટી તે દિવ્ય સજાતિ અને ચૈતન્ય છે, તો પણ તેમાં અને અમારામાં કઈ સાદૃશ્ય પણ નથી. અને જેમ ભગો મૂળો સરખા છે તેમ અમારા ધામમાં અમારા મુક્ત અમારા સરખા છે, તેમાં પણ અત્યંત સાદૃશ્ય પણ નથી. તો ઉપર કયા જે ઐશ્વર્યાર્થીઓ તેમાં સાદૃશ્ય પણ ન હોય તેમાં તો શું કહેવું, અને માયિક આકારમાં તો સાદૃશ્ય પણ હોય જ ક્યાંથી. એવા દિવ્ય અને સર્વને અગોચર અમે અક્ષરધામમાં રહ્યા છીએ, અને રાજરાજની અસંખ્ય સમૃદ્ધિ તથા પાર્ષદો તેમણે યુક્ત ને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, અને તે બ્રહ્માંડોના પતિઓ તે અમને ભજે છે ને અમારી આજ્ઞામાં વર્તે છે અને પ્રાર્થના કરે છે. ત્યારે અમે જ્યાં જેમ વર્તીએ ત્યાં તેમ અમારી ઈચ્છાથી દર્શન આપીએ છીએ અને યુગાન રૂપ આચરણ કરીએ છીએ. આવો અમારો દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ યથાર્થ જાણે હોય તેને અમારા નિશ્ચયમાં સંશય થાય નહીં. અને દિવ્ય રૂપ એવા અમે તે મનુષ્ય રૂપ ધારીએ છીએ ત્યારે મનુષ્યના જેવા સ્વભાવયુક્ત વર્તીએ તે અમારો મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવ એ બુદ્ધિમાનના જાણ્યામાં આવે છે.
ને તેને જ અમારો નિશ્ચય થાય છે. અને અમે દિવ્ય ભાવે સહિત દર્શન આપીએ તો મનુષ્યને દર્શન સ્પર્શ આદિકનું સુખ ન આવે ને કલ્યાણનો નિશ્ચય ન થાય. જેમ સૂર્ય અને અગ્નિને દર્શન એ સુખ નથી થતું, તેમ માટે અમે તમારા કલ્યાણી હતી દિવ્ય ભાવ છુપાવી મનુષ્ય જેવા દેખાઈએ છીએ અને કોઈક સ્થળમાં દિવ્ય ભાવ જણાવીએ છીએ, જેમ શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મને જણાવ્યું તેમ. માટે અમારો દિવ્ય ભાવ તે મનુષ્ય ભાવ જાણ્યો હોય તેને મારા ચરિત્રમાં સંશય થાય નહીં અને નિશ્ચય ટળે નહીં તો ટળી જાય. એક બાબત છે. પ્રશ્ન પહેલો, બ્રહ્માદિક ભગવાનની પ્રાર્થના કરે છે એમ કહ્યું, તે એમની ગતિ તો શ્રીજી મહારાજ સુધી છે નહીં, ત્યારે તે કેવી રીતે પ્રાર્થના કરતા હશે? ઉત્તર એક, પોતાના ઉપરીની પ્રાર્થના કરે છે, તેમાં શ્રીજી મહારાજનો આવિર્ભાવ છે. તે દ્વારા જેવું કાર્ય કરવું હોય તેવું રૂપ ધારણ કરી તે કાર્ય કરાવે છે. અને બ્રહ્મા વિષ્ણુ શિવ અમને ભજે છે એમ કહ્યું છે, તે પણ એમના ઉપરી દ્વારા શ્રીજી મહારાજને ભજે છે એમ જાણો. અને આ તો શ્રીજી મહારાજ કેવળ કૃપા કરી જીવનનું અત્યંતથી કલ્યાણ કરવા સારું જ પધાર્યા છે. તે પ્રથમના 78માં 9મા પ્રશ્નમાં અમે કૃપા કરી મૃત્યુલોકના મનુષ્ય દેખી એવા થયા છીએ એમ કહ્યું છે. માટે આજ તો કૃપા કરીને જ દર્શન આપ્યા છે. અને દેવમાં દેહ ધારણ કરે છે તે પણ વામન આદિક અવતારો દ્વારા જ દર્શન આપે છે. પ્રશ્ન 2, દેવમાં અવતાર ધારવાનું ભગવાને શું પ્રયોજન હશે? ઉત્તર 2, દેવને કોઈ દૈત્ય થકી કષ્ટ આવ્યું હોય તે કષ્ટ વિષ્ણુ આદિક અવતારો દ્વારા નિવારણ કરે છે. પ્રશ્ન 3, ભગવાન ભીષ્મને મારવા ઉતાવળા થયા ત્યારે મનુષ્ય ભાવ ભૂલી ગયા એમ કહ્યું, તે ભગવાન તો સ્વતંત્ર હોય તે ભૂલી કેમ જાય? ઉત્તર 3, મનુષ્ય ભાવ ભૂલી ગયા એટલે મૂકી દીધો ને દિવ્ય ભાવ દેખાડ્યો એમ કહ્યું છે, પણ ભૂલી ગયા એટલે તેની વિસ્મૃતિ થઈ એમ કહ્યું નથી. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત પંચાળાનું ચોથું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. આખા વચનામૃતમાં દિવ્ય ભાવ, મનુષ્ય ભાવ, પ્રતિમા ભાવ એનો જ વિશેષ મહિમા હતો અને વિશેષ તો મહારાજની ઉપાસના. તો મુખ્ય આપણે આ સમજવાનું છે. અને મહારાજને મુક્તોને વિશે સદૈવ આપણને દિવ્ય ભાવ રહે એવી મહારાજને મુક્તોના ચરણમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.